એક વખત ફરી દેશ પર મંડરાઈ રહ્યો છે આતંકનો ખતરો। ત્યારે હવે આતંકીઓના નિશાને છે હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું વૈષ્ણોદેવી મંદિર। જી હા, ગુપ્તચર વિભાગે ઇનપુટ આપ્યા છે કે સેનાના યુનિફોર્મમાં 2 સંદિગ્ધો ઘૂસણખોરી કરી ચૂક્યા છે। જો કે આ રિપોર્ટ બાદ સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયો છે। વૈષ્ણોદેવી મંદિર પર આતંકનો ઓછાયો। એકવાર ફરી દેશમાં મંડરાઈ રહ્યો છે આતંકનો ખતરો। આતંકીઓના નિશાને હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું વૈષ્ણોદેવી મંદિર। ગુપ્તચર વિભાગના ઇનપુટ બાદ સેના અને પોલીસ એલર્ટ। સેનાના યુનિફોર્મમાં આતંકીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ। સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ। એકવાર ફરી આતંકીઓનો દોડો મંડરાઈ રહ્યો છે ભારત પર। દેશની શાંતિ હણવા લશ્કરના અને ઇન્ડિયન મુજાહિદીનના આતંકીઓએ તૈયાર કર્યો છે ટેરર પ્લાન। જો કે તેમના આ ટેરર પ્લાનની ગંધ ભારતીય ગુપ્તચર એજન્સીઓને આવી ગઈ છે અને તેમના મનસૂબાને નાકામ બનાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે। જમ્મુ કાશ્મીરની સરહદેથી આતંકીઓની ઘૂસણખોરી વચ્ચે આતંકીઓના નિશાને છે હવે હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું પ્રખ્યાત વૈષ્ણોદેવી મંદિર। આઈબીએ ઇનપુટ આપ્યા હતા કે શુક્રવારે રાત્રે સેનાના યુનિફોર્મમાં 2 સંદિગ્ધ લોકો જોવા મળ્યા હતા। આ માહિતી બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। આઈબીના ઇનપુટ બાદ પોલીસે રેડ એલર્ટ જાહેર કરી દીધું હતું। ત્યારે કેટલાક સ્થાનિકોએ પણ પોલીસને બાતમી આપી। 2 શંકાસ્પદોએ ડોમેલ વળાંક પાસે સેનાનો યુનિફોર્મ બદલીને સામાન્ય કપડાં પહેર્યા હતા। તેમાંથી એક સંદિગ્ધ યુવકે પોતાનો યુનિફોર્મ અને જૂતા ડોમેલમાં એક દુકાન પાસે ફેંકી દીધા હતા, જ્યારે અન્ય એક સંદિગ્ધ યુવકે યુનિફોર્મ અને જૂતા બેગમાં રાખી દીધા હતા। જોકે આ માહિતી બાદ હાલમાં કટરા અને હાઈવે પર સંદિગ્ધોના મામલે સીઆરપીએફ અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જો કે વૈષ્ણોદેવીની યાત્રા પર તેની કોઈ અસર પડી નથી। જો કે રેડ એલર્ટ સાથે ચેકિંગ પણ પૂરતું કરી દેવાયું છે। જો કે સેના અને પોલીસ એટલા માટે હાલમાં અહીંયા વધારે સતર્ક જણાઈ રહી છે કે સરહદ પરથી આતંકીઓ સતત સેનાની વર્દીમાં જ ઘૂસણખોરી કરતા નજરે પડ્યા છે। થોડા દિવસ પહેલા જ જ્યારે આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાથી ઘૂસણખોરી કરી ત્યારે મોતને ઘાટ ઉતારાયેલા આતંકીઓના મોબાઈલમાંથી એક વિડીયો મળ્યો હતો, જેમાં કેટલાક આતંકીઓ દેખાઈ રહ્યા હતા। એ તમામે સેનાની વર્દી પહેરી હતી। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું હતું કે આતંકીઓ પાસે AK-47 રાઇફલ હતી। જંગલના રસ્તામાંથી આતંકીઓ સરહદેથી ઘૂસવાના પ્રયત્નોમાં દેખાઈ રહ્યા હતા। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આઈબીએ ઇનપુટ આપ્યા હતા કે લશ્કરના ફિદાયીન આતંકીઓ જમ્મુ કાશ્મીરની સરહદેથી દેશમાં ઘૂસણખોરીના ફિરાકમાં છે। ત્યારે આ ઘૂસણખોરીને લઈને હાલમાં સેના એલર્ટ બની ચૂકી છે અને આતંકીઓની નાપાક ચાલને નાકામ બનાવવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।